कार्तिक मास अधिक मास महात्मा कथा अध्याय 15मो। सुदेव ने पुत्र प्राप्ति तथा भोળી ભરવાડની કથા। સુદેવની પુત્ર પ્રાપ્તિ। શ્રી નારાયણે કહ્યું, તે પછી હે સુદેવ બે હાથ જોડી ગળગળા અવાજે ભક્તવત્સલ તે કૃષ્ણદેવની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો। હે દેવ, હે દેવોના ઈશ્વર, હે ત્રણેય લોકના અભયદાન કરનારા પ્રભુ, આપને નમસ્કારો। હે દેવ સર્વર, આપને નમસ્કાર હો। હે પરમેશ્વર, આપને નમસ્કાર હો। હું આપને શરણે આવ્યો છું। હે શરણાગત વત્સલ, આપ મારું શરણ કરો। હે જગદવંદન, હે શરણાગતનો ભય ભાંગનાર, આપને નમસ્કાર હો। આપ જય સ્વરૂપ, આપ આપનાર, જયના નિર્યંતા, જયનું કારણ, જગતના આધાર તથા જગતમાં બધે રહેલા, જગતના કારણનું પણ કારણ, જગતના એક રક્ષક, દિવ્ય જગતનો સંહાર કરનારા, જગતના ધારક, પાંજરા જેવા, સર્વ કર્મ ફળના બીજ રૂપ, ફળના આધાર, ફળના મૂળ રૂપ, ફળના આપનાર, તેજ સ્વરૂપ, તેજ આપનાર અને સર્વ તેજસ્વીઓમાં શ્રેષ્ઠ છો। દિનજનો પર પ્રેમ રાખનારા વિષ્ણુ, સર્વરૂપે સર્વવ્યાપક અને સર્વ સ્થળે વાસ કરનારા વાસુદેવ, આપ શ્રી કૃષ્ણને હું વંદન કરું છું। હે જગતના પ્રભુ, બ્રહ્માદિ દેવો પણ આપની સ્તુતિ કરવા જો સમર્થ નથી, તો હે જનાર્દન, હું અલ્પ બુદ્ધિ મૂઢ મનુષ્ય આપની સ્તુતિ કરવા કેમ સમર્થ થઈ શકું। હે પ્રભુ, હું અત્યંત દુઃખી છું, દીન છું અને આપનો ભક્ત છું, છતાં આપ મારી બેદરકારી કરો છો, તો લોકમાં આપનું લોક બંધુ પણ જે પ્રખ્યાત છે તે શું વ્યર્થ થયું છે। વાલ્મીકી દ્રઢ ધનવાએ કહ્યું, બ્રાહ્મણ સુદેવ પરમાત્માની એમ એ સ્તુતિ કરીને શ્રી હરિની સામે ઊભો રહ્યો, ત્યારે તે સાંભળીને શ્રી હરિ મેઘ જેવા ગંભીર આવાજે આવું વાક્ય કહ્યું। શ્રી હરિએ કહ્યું, હે પુત્ર, તે તપ કર્યું છે તે અતિ ઉત્તમ કર્યું છે। હે મહાબુદ્ધિમાન તપોધન, તું શું ઈચ્છે છે મને કહે, તારા તપની હું સંતુષ્ટ થયો છું, તેથી હું તને તે આપીશ। આવું મહાન કર્મ પહેલા કોઈ પણ કર્યું નથી। સુદેવ બોલ્યો, હે નાથ, હે દીનબંધુ, હે દયાના ભંડાર, હે વિષ્ણુ, હે પૂર્ણા પુરુષોત્તમ, જો આપ પ્રસન્ન થયા છો તો સારો પુત્ર આપો। શ્રી હરિ, પુત્ર વિનાનો સૂનો ગૃહસ્થાશ્રમ મને ગમતો નથી। બ્રાહ્મણનું એ વચન સાંભળી ઈશ્વર બોલ્યા। શ્રી હરિએ કહ્યું, હે બ્રાહ્મણ, પુત્ર વિના બાકીનું બધું જ જે ન દેવા જેવું હશે તે પણ હું તને આપી દઈશ। હે પુત્ર, વિધાતાએ તારા માટે પુત્ર સુખ નિર્માણ કર્યું નથી। તારા લલાટમાં વિધાતાએ લખેલા જે અક્ષરો છે તે બધા જ મેં જોઈ લીધા છે। તમે 7 જન્મોમાં તમને પુત્ર સુખ નથી। શ્રી હરિનું વચન વ્રજના કડાકા જેવું કઠોર એ વાક્ય સાંભળી બ્રાહ્મણ સુદેવ કપાયેલા મૂળવાળા વૃક્ષની જેમ પૃથ્વી પર પ્રછડાઈ પડ્યો। તે વખતે પતિને એમ પડી ગયેલો જોઈ તે સ્ત્રી અતિશય દુઃખ પામી પોતાના સ્વામીને પુત્રની ઈચ્છાથી બેભાન પડેલા જોઈ એ રડવા લાગી। પછી ધૈર્ય ધરીને સ્ત્રી પોતાના પતિને કહેવા લાગી, ગૌતમી બોલી, હે નાથ, ઉઠો ઉઠો, મારું વચન તમને કેમ યાદ કરતા નથી। વિધાતાએ લલાટમાં જે સુખ દુઃખ લખ્યું હોય તે મનુષ્યને મેળવે છે, અથવા હર કોઈ મનુષ્ય પોતે કરેલા કર્મનું ફળ ભોગવે છે। તમે લક્ષ્મીપતિ ભગવાનનું શું કરે, જેમાં મરણ કાંઠે પહોંચાયેલા મનુષ્યને આપેલું ઔષધ્ય વ્યર્થ થાય છે, તેમ ભાગ્યહીન મનુષ્યએ કરેલા ઉદ્યમ વ્યર્થ થાય છે। જેમ દૈવ્ય અન્નનું કુળ હોતું નથી તેનું બધું વ્યર્થ થાય છે। યજ્ઞ, દાન, તપ, સત્ય અને વ્રતો કરતાં પણ શ્રી હરિનું સેવન સર્વ વેદોમાં શ્રેષ્ઠ ગણાયું છે, છતાં તેના કરતાં પણ દેવનું બળ અતિ અધિક છે, એ આજે સાબિત થયું છે। તો હે બ્રાહ્મણ, બધા પર વિશ્વાસ છોડી કેવળ દેવના જ વળગી રહી જલ્દી ઊભા થઈ જાઓ। શ્રી હરિનું શું કામ છે। તીવ્ર શોકવાળા ગૌતમીના એ વચન સાંભળી ગરુડને ગભરાટ થયો, તે ધ્રુજવા લાગ્યો અને શ્રી વિષ્ણુ ભગવાનને આ પ્રમાણે કહ્યું। ગરુડ બોલ્યો, હે શ્રી હરિ, આ બ્રાહ્મણી શોક સાગરમાં ડૂબી રહી છે અને આ બ્રાહ્મણ પણ આંખમાંથી ચોધરા આંસુ સારતો બેભાન થઈ પડ્યો છે, તેને આપ જુઓ છો, છતાં હે પ્રભુ, આપની દયા આજે ક્યાં ગઈ છે। હે દીનબંધુ, હે દયા સિંધુ, હે ભક્તને અભય કરનારા, ભક્તોના દુઃખો આપ સહન કરતા નથી।
છતાં અહો આશ્ચર્ય છે કે આપ તો બ્રહ્મનિષ્ઠ ભક્તોનો દેવગણો છો, છતાં આપનો ધર્મ હમણાં જ ક્યાં જતો રહ્યો છે? આપના ભક્તની હથેળીમાં તો ચારે પ્રકારની મુક્તિ રહી હોય છે, છતાં આશ્ચર્યની વાત એ છે કે આપના ભક્તો આપની ઉત્તમ ભક્તિ છોડી બીજું કંઈ પણ ઈચ્છતા નથી. એવા ભક્તોની આગળ આઠે સિદ્ધિઓની દાસી થઈ રહેલી હોય છે. આવું તમારા આરાધના મહાત્મા બધે પ્રખ્યાત છે. તો આ બ્રાહ્મણોની પુત્ર સંબંધી ઈચ્છા પૂરી કરવામાં આપને કયો પરિશ્રમ થવાનો છે? કોઈ પણ માણસ હાથીનું દાન કરી રહ્યો હોય તેને અંકુશ આપવામાં શું પરિશ્રમ થવાનો છે? છતાં આપને આને જો પુત્ર નહીં આપો તો હવે પછી આપના ચરણ કમળને કોઈ પણ સેવશે નહીં. આપનું સામર્થ્ય તો દરેક કાર્ય કરવા અથવા નહીં કરવા પણ પ્રખ્યાત થયું છે, છતાં આપ આને જો પુત્ર નહીં આપો તો હે નાથ, આપનું એ સામર્થ્ય હવે ગયું જ ગણાય. આ કારણે પણ આપ આ બ્રાહ્મણને દરેક પ્રકારે એક પુત્ર આપો જ, કારણ કે આપનું આરાધન કરીને જ સુદામા ઉત્તમ વૈભવ પામ્યો હતો અને આપની કૃપાથી જ આપે ગુરુ કરેલા સાંદીપની મારી ગયેલા પોતાના પુત્રને ફરી જીવતો મેળવી શક્યા હતા. આમ સમજીને આપ બંને સ્ત્રી પુરુષ પુત્રની ઈચ્છતાથી આપને શરણે આવ્યા છે. શ્રી નારાયણ બોલ્યા. ગરુડનું એ વચન સાંભળી શ્રી વિષ્ણુ ભગવાને ગરુડ પ્રત્યે અમૃત જેવું વચન કહ્યું. હે ગરુડજી, ભલે તો આ બ્રાહ્મણને તમે જે એક મનગમતું શ્રેષ્ઠ પુત્ર જલ્દી આપો. શ્રી હરિનું પોતાને અનુકૂળ એ વચન સાંભળી ગરુડજી મનમાં અત્યંત હર્ષ પામ્યા. તેમણે મનમાં અતિશય ખેદ પામેલા બ્રાહ્મણ સુદેવને તરત જ એક સુંદર સ્વયોગ પુત્ર આપ્યો. શ્રી બ્રહ્મ નારદ્ય પુરાણ પુરુષોત્તમ મહાત્માનો સુદેવની પુત્ર પ્રાપ્તિ નામનો 15મો અધ્યાય સંપૂર્ણ. બોડી ભરવાડની કથા. એક નાનું ગામ હતું. તેમાં થોડાક ગરાડાઓ હતા, જેમાં બ્રાહ્મણની વસ્તી વધુ હતી. કેટલાક પટેલ, ભરવાડ, કોળી, ઠાકોર, વણકર, મોચી અને સુથાર બધા વર્ણનો સમાવેશ થઈ જતો. મર્યાદિત વસ્તીને લીધે દરેકને 2 પૈસા રડવા માટે આજુબાજુના ગામમાં જવું પડતું. ગામની બાજુમાં થઈ નદી વહેતી હતી, તેમાં થોડું પાણી રહેતું હતું, તેથી બીજા ગામમાં જવા આવવામાં તકલીફ પડતી હતી. આ ગામમાં 2-4 ભરવાડના ઘર હતા. તેમાં એક ઘરમાં ભરવાડ તેની પત્ની ભરવાડન રહેતા હતા. થોડા ઠોર ઢાકર હતા, તે લઈને ભરવાડ તેમને ચરાવવા લઈ જતો હતો. જ્યારે ઘરમાં કામમાંથી નવરી પડે એટલે ભરવાડન બાજુના ગામમાં દૂધ વેચવા જતી. તેનું નામ ભોળી હતું. સાચે જ તે ભોળી હતી. પુરુષોત્તમ માસ આવ્યો. ગામમાં ઘણા લોકોએ પુરુષોત્તમ વ્રત ચાલુ કર્યો, તેથી ભોળીએ પણ બધાની સાથે પુરુષોત્તમ માસનું વ્રત ચાલુ કર્યું. તે રોજ સવારે વહેલા ઉઠી નદી નહાવા જાય તથા કથા વાર્તા સાંભળે. આમ કરતા પુરુષોત્તમ માસ પૂરો થતા ઉજવણાના દિવસો આવ્યા. ભોળી મૂંઝાણી. તેણે એક બ્રાહ્મણે જમાડવાનો વિચાર રાખ્યો. ભોળી આમંત્રણ આપવા એક બ્રાહ્મણને ત્યાં ગઈ. તેણે જમવાના આવવાના ના પાડ્યું. બીજા બ્રાહ્મણ પાસે ગઈ. તેણે પણ ના પાડ્યું. તેને ક્યાંથી કોઈ બ્રાહ્મણ જવા તૈયાર ન હતો, કેમ કે બ્રાહ્મણો જાણતા હતા કે ભોળીને ત્યાં જમવા જઈશું તો ભોજનમાં ઘેંસ અને છાશ જમવા મળશે, તેથી કોઈ પણ આવવા હા પાડી નહીં. બ્રાહ્મણે જમાડ્યા વિના વ્રત કેમ પૂર્ણ થાય? આમ વિચારી નિરાશા થઈ. તે 2 દિવસ સુધી જમી પણ નહીં. ઘરનું કંઈક કામકાજ કર્યા વિના નિરાશ ચહેરે 2 દિવસ સુધી બેસી રહી. તે મનમાં પુરુષોત્તમ ભગવાનને યાદ કર્યા રહી હતી. છેવટે પુરુષોત્તમ ભગવાનની તેની મદદે આવ્યા. બટુક બ્રાહ્મણનું રૂપ લઈ તેને તેના ઘર પાસેથી પસાર થવા લાગ્યા. ભોળીએ જોયું કે બટુક બ્રાહ્મણ પસાર થઈ રહ્યા છે, એટલે ઝટ કરતા ઊભી થઈ તેની પાસે જઈ બોલી, મહારાજ, મારે ત્યાં જમશો? બટુક બ્રાહ્મણ કહે, હા બહેન, જમાડશો તો હું જમીશ. ભરવાડન કહે, મહારાજ, મારા ઘેર તો ઘેંસ અને છાશ મળશે, તે ખાશો? બટુક બ્રાહ્મણ કહે, બહેન, એ મને બહુ ભાવે છે. હું બ્રહ્મચારી છું, મને સીધું આપો. હું સ્વયં રસોઈ બનાવીને જમીશ. ભોળીએ રસોઈનો બધો સામાન બટુકને આપ્યો. બટુક ઘેંસ બનાવી છાશ સાથે પેટ ભરીને જમ્યા. બાકી થોડી પ્રસાદી ભરવાડન માટે રહેવા દીધી. ભોળીને બ્રાહ્મણ પોતાને ત્યાં જમ્યા, તેથી ઘણો આનંદ થયો. તેણે મનોમનમાં પુરુષોત્તમ ભગવાનનો આભાર માન્યો. તેણે યથાશક્તિ બટુકને દાન કર્યું.
બોડીને ખબર નથી કે આ તો પુરુષોત્તમ ભગવાન જ છે. જમ્યા બાદ બટુકે કહ્યું, બહેન મને થોડો સુધી મૂકવા આવો. ભરવાડન બટુકને થોડે સુધી વળવા ગઈ. થોડે દૂર ગયા ત્યાં રસ્તામાં આમળાનું ઝાડ આવ્યું. બાળ સ્વભાવ મુજબ બ્રહ્મચારી તો આ આમળાના ઝાડ પર ચડી જઈને ઝાડને જોર જોરથી હલાવવા લાગ્યા. ઝાડને જોરથી હલાવતા ઝાડ પરથી કેટલાક આમળા તૂટીને નીચે પડ્યા. બટુકે નીચે ઉતરી ભરવાડને આ બધા આમળા ઘેર લઈ જવા કહ્યું. ભરવાડણે બધા આમળા પોતાની પાસે એક કપડું હતું તેમાં બાંધી દીધા. બટુકને વળાવી તે ઘેર પરત ફર્યા. 2 દિવસથી તે ભૂખી હતી. તેને કડકડતી ને ભૂખ લાગી હતી. તેથી બટુકે રાખેલા પ્રસાદ લેવા વિચાર કર્યું. તેણે હાંડલીમાં જોયું તે ઘેંસને બદલે ત્યાં મિષ્ટાન બની ગયું હતું. આ જોઈને તે અચરજ પામી. તેમણે કપડું છોડી આમળા મૂકવાનું વિચાર કર્યું. આમળા બધા હીરા બની ગયા હતા. ભોળીને ખબર પડી ગઈ કે બટુક સ્વરૂપે આવનારા પુરુષોત્તમ ભગવાન જ હતા. તે મૂર્ખીએ તેને ઓળખ્યા નહીં. તે તો રોતા રોતા પ્રાર્થના કરવા લાગી, હે મારા વાલા, હે મારા પુરુષોત્તમ ભગવાન, મને તમારા ખરા સ્વરૂપ દર્શન દો, નહીંતર હું માતો પછાડી મરી જઈશ. આ બધું દુઃખ કંઈ જોઈતું નથી. મને તો તમે દર્શન દો તો બધું આવી જશે. હું કેવી આંધળી કે હું ઓળખી ન શકી. મારી ઉપર દયા લાવી અને દર્શન આપો. બોડીના આ આક્રંદ પુરુષોત્તમ ભગવાનનું સ્વયં પ્રગટ થઈ તેને દર્શન આપ્યા. ભોળીનો અવતાર સફળ થયો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. જય હો શ્રી તુલસી મહારાજ.